વેદોના પ્રચાર પ્રસાર માટે સમર્પિત સંસ્થા વૈદિક મહાસભાનો પ્રારંભ 35 વર્ષ પહેલા વિદેશની ધરતી દુબઈ ખાતે થયો હતો. છેલ્લા 20 વર્ષથી તેની પ્રવૃત્તિઓ રાજકોટમાં કેન્દ્રિત થઈ છે. રાજકોટમાં વૈદિક મહાસભા દ્વારા દર રવિવારે સવારે 9 થી 10 વાગ્યા દરમિયાન સાપ્તાહિક વૈદિક સત્સંગનું આયોજન કરવામાં આવે છે. વૈદિક મહાસભાના આયોજકોએ તેમની પહેલ અને કાર્ય વિશે વધુ માહિતી પૂરી પાડવા માટે અબતક મીડિયાની મુલાકાત લીધી હતી. ઓમ નમસ્તે, મારું નામ છે નટવરસિંહ ચૌહાણ. હું વૈદિક મહાસભા તરફથી આપની સમક્ષ કેટલીક વાતો રજૂ કરવા માગું છું. વૈદિક મહાસભા એ વિદેશની ધરતી ઉપર 35 વર્ષ પહેલાં ચાલુ થઈ અને છેલ્લા 20 વર્ષથી રાજકોટમાં કાર્યરત છે. રાજકોટની અંદર જુદા જુદા કાર્યક્રમો દ્વારા અમે વેદનો પ્રચાર પ્રસાર કરવાની કામગીરી કરી રહ્યા છીએ. જેમાં છેલ્લા 1 વર્ષથી અમે રાજકોટની અંદર સાપ્તાહિક સત્સંગ ચાલુ કર્યો છે, જેથી કરીને વધારેમાં વધારે લોકો એનો લાભ લઈ શકે. એનું અમને સારું પરિણામ મળ્યું છે. હવે અમારી યોજનાઓ એવી છે કે એ સાપ્તાહિક સત્સંગ છે એની સંખ્યા હવે વધારવી. એટલે એક વિસ્તારની અંદર ચાલે છે, એના બદલે જુદા જુદા વિસ્તારમાં જવું. એ વિસ્તાર તો ચાલુ જ રહેશે, બાકી નવા વિસ્તારો પસંદ કરવા. એ ઉપરાંત જુદા જુદા છાત્રાલયો અને શાળાઓમાં જઈ અને વિદ્યાર્થીઓને વેદ બાબત આપણે જાગૃત કરવા, જેને કારણે આપણી જે સંસ્કૃતિ અત્યારે ભૂલાઈ જવા રહી છે એ સંસ્કૃતિને આપણે યુવાન પેઢીમાં સિંચન કરી અને પાછી સંસ્કૃતિ લાવી અને ભારતને આપણે વિશ્વગુરુ બનાવવાની જે નેમ છે એ નેમમાં આપણે સફળ થઈએ. કાર્યક્રમ તો અમે અત્યારે નૂતનનગર 9 નંબરમાં દર રવિવારે સવારે 9 થી 10 મળીએ છીએ. એમાં લગભગ 101 જણા વૈદિક જનો ભેગા થાય છે અને કુલ સભ્ય સંખ્યા લગભગ 400-500 સુધી અમે પહોંચી ગયા છીએ. વારંવાર આવા કાર્યક્રમો કરતા રહીએ છીએ. છેલ્લા મહિને અમે આખા ગુજરાતના આર્ય સમાજોમાંથી લોકોને બોલાવ્યા હતા. એ લોકોને પણ આવી અને વેદનો પ્રચાર પ્રસાર કરવા માટે એ લોકો સક્રિય કઈ રીતે બની શકે, શું કરી શકે, એના આગળની ચર્ચા વિચારણા કરી. જે કાર્યક્રમ બહુ જ સફળ થયો હતો.